તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમને અમદાવાદ લાવવામાં આવ્યા છે। મૌલાનાએ નરસિંહ હાઈસ્કૂલના મેદાનમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું। મૌલાના પર ભાષણ દ્વારા નફરત ફેલાવવાનો આરોપ છે, ત્યારે તેમને અમદાવાદ લાવવામાં આવ્યા છે, જેના જ પગલે મૌલાના સહિત 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। એટીએસે મૌલાનાની મુંબઈના ઘાટકોપરથી ધરપકડ કરી છે અને હવે તેમને અમદાવાદ લાવવામાં આવ્યા છે। મુફ્તી સલમાન અઝહરીને એટીએસ હેડક્વાર્ટર લાવવામાં આવ્યો છે। મૌલાનાને લઈને ગુજરાત પોલીસ મુંબઈથી રવાના થઈ ગઈ હતી અને હવે અમદાવાદ આવી પહોંચી છે। જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું। અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। મૌલાના અઝહરીના વકીલ આરિફ સિદ્દીકે કહ્યું હતું કે પોલીસે મૌલાનાની ગેરકાયદેસર હવે મૌલાનાને અમદાવાદ લાવવામાં આવ્યો છે। હવે જૂનાગઢ પોલીસ છે તે બી ડિવિઝન ખાતે જે નોંધાયેલો ગુનો છે તેમાં ધરપકડ કરશે અને બીજી તરફ આ ગુનાની જો કલમોની વાત કરવામાં આવે તો કલમ 153 ખ 505(2) 188 અને 114ની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો અને જેમાં મૌલાના મુફ્તી અઝહરી સાથે મોહમ્મદ યુસુફ, મલેક, અઝીમ ઓડેદરા સહિતના જે અન્ય લોકો હતા તેમના વિરુદ્ધ આ ગુનો દાખલ કરી જૂનાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, જે ગુનામાં મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને જૂનાગઢ પોલીસને સોંપવામાં આવશે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો બિલકુલ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે મૌલાનાને અમદાવાદ એટીએસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા છે, ત્યારબાદ તેમને જૂનાગઢ લઈ જવામાં આવશે। મુંબઈના ઘાટકોપરથી મૌલાનાની ધરપકડ કરવામાં આવ્યા છે। સંદેશ ન્યૂઝ પર જોઈ રહ્યા છો આપ એટીએસ હેડક્વાર્ટરથી આ મૌલાના મુફ્તી અઝહરીના સીધા દ્રશ્યો કે જેમને એટીએસની ટીમ હાલમાં લઈને આવી છે અમદાવાદ હેડક્વાર્ટર ખાતે। જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, અલગ અલગ કલમો હેઠળ ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે। તેમણે ખાસ ભડકાઉ ભાષણ આપ્યું હતું, ધાર્મિક લાગણી દુભાય તેવા ભાષણ આપ્યા હતા, ત્યારે હાલમાં તેમને અમદાવાદ લઈ લાવવામાં આવ્યા છે। હવે શું આગળની કાર્યવાહી રહેશે? વાત કરવામાં આવે પ્રીતિ તો જે જૂનાગઢ બી ડિવિઝન ખાતે જે ગુનો દાખલ થયો હતો જેમાં જે મૌલાના છે તેમને એટલે કે વક્તા તરીકે મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જે વિવાદિત ભાષણ આપ્યું હતું, જે આખા કાર્યક્રમની વાત કરવામાં આવે તો જૂનાગઢના જે નરસિંહ વિદ્યા મંદિર ખાતે એક વ્યસન મુક્તિના નામે એક મંજૂરી માંગવામાં આવી હતી। વ્યસન મુક્તિના નામ હેઠળ જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે કાર્યક્રમ દરમિયાન જે મૌલાના છે મુફ્તી સલમાન અઝહરી તેને વિવાદિત નિવેદન આપ્યું હતું અને ગુજરાતની શાંતિ સલામતી ડહોળાય તે પ્રમાણેનો તેને જે કહી શકાય કે સ્ટેજ ઉપરથી ભાષણ આપ્યું હતું અને ત્યારબાદ જે વિડીયો વાયરલ થયો હતો, જે અનુસંધાને જૂનાગઢ બી ડિવિઝન પોલીસે 1લી તારીખે એક ગુનો દાખલ કર્યો હતો, જેમાં 31 તારીખનો આ જે વિડીયો હતો તેને ટાંચી અને કુલ 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો, જેમાં મોહમ્મદ યુસુફભાઈ, મલેક, અઝીમ ઓડેદરા અને વક્તા મૌલાના મુફ્તી અઝહરી ત્રણેય વિરુદ્ધ પોલીસે કલમ 153 ખ 505(2) 188 અને 114 મુજબનો ગુનો દાખલ કરી અને આ ગુનામાં જે મૌલાના મુફ્તી સલમાન અઝહરી કે જે મુંબઈ ઘાટકોપર ખાતે રહે છે તેમની ધરપકડ માટે ગુજરાત એટીએસની ટીમ રવાના થઈ હતી અને ગઈકાલે મોડી સાંજે કહી શકાય કે ઘણી જહેમત બાદ મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી। ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે અમદાવાદ લાવવામાં આવ્યો છે। બીજી તરફ જ્યારે એટીએસની ટીમ તેમને ધરપકડ માટે ઘાટકોપર પહોંચી ત્યાં પણ 5000થી વધુના ટોળાએ તેમના ઉપર કહી શકાય કે રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને મહારાષ્ટ્ર પોલીસની મદદથી મૌલાનાને ગુજરાત સુધી લાવવામાં એટીએસને સફળતા મળી છે। હવે જૂનાગઢ પોલીસ છે તેનો કબજો મેળવશે અને જૂનાગઢ પોલીસ આ કેસની અંદર બી ડિવિઝન ખાતે જે ગુનો નોંધાયો હતો તેમાં મૌલાના મુફ્તીની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરશે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।